જી તો દેવ્યાની ઇન્ટરનેશનલ અને સફાયર ફૂડ્સની વચ્ચે મેગા મર્જર થતું જોવા મળી રહ્યું છે, જે QSR સેગમેન્ટનું મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે. એટલે કે લાંબા સમયથી જે અપેક્ષિત હતું યમ બ્રાન્ડ્સ વચ્ચેનું મર્જર, તે હવે આપણને મંજૂર થતું દેખાઈ રહ્યું છે. સ્વેપ રેશિયોની વાત કરીએ તો સફાયરના 100 શેર્સ પર દેવ્યાનીના 177 શેર્સ મળશે શેર હોલ્ડર્સને. દેવ્યાની ઇન્ટરનેશનલ હૈદરાબાદના જે 19 KFC આઉટલેટ્સ છે તેને એક્વાયર કરશે, જે અત્યારે યમ બ્રાન્ડ્સ દ્વારા ઓપરેટ થઈ રહ્યા હતા. ત્યારબાદ આ મર્જર દેવ્યાની ઇન્ટરનેશનલ માટે વધારે ફળદાયી સાબિત થઈ શકે છે, જેમ કે રેવન્યુ અને કોસ્ટ સિનર્જીને લઈને બેનિફિટ ઓફ સ્કેલ મળશે આનાથી કંપનીને, અને તેમજ ઓપરેટિંગ લિવરેજીસને લઈને પણ ફાયદો થતો જોવા મળશે આવનારા સમયમાં. અને વેલ્યુએશન્સની વાત કરીએ તો એ પણ એક્રેટિવ થતા જોવા મળી શકે છે. ત્યારબાદ FY25ના પ્રદર્શન પર નજર કરીએ તો સ્ટોર્સની વાત કરીએ સૌથી પહેલાં તો દેવ્યાનીના 2039 સ્ટોર FY25 સુધીમાં જોવા મળ્યા, જ્યારે સફાયરના 963 સ્ટોર. આવકની વાત કરીએ તો દેવ્યાનીની 4951 કરોડ આવક જોવા મળી છે, જ્યારે સફાયર ફૂડ્સની 2875 કરોડ. ઓપરેટિંગ એબિટાની વાત કરીએ તો અહીંયા પણ દેવ્યાનીની જે છે તે 494 કરોડ અને સફાયરની 262 કરોડ. માર્જિન્સની વાત કરીએ તો દેવ્યાનીમાં 10% માર્જિન જોવા મળ્યા છે અને સફાયરમાં 9.1% માર્જિન જોવા મળ્યા છે. દેવ્યાની ઇન્ટરનેશનલના મર્જર બાદના જે પિક્ચર પર જો નજર કરીએ તો એમાં રેવન્યુમાં 58%નો વધારો થતો જોવા મળી શકે છે. એબિટાના ફ્રન્ટ પર 53%નો વધારો શક્ય છે, અને ઇક્વિટી બેઝની વાત કરીએ તો 46% સુધીની થતી જોવા મળી શકે છે. હવે ક્યાં નજર રાખવાની રહેશે તો આ અમાલ્ગમેશન બાદ રેવન્યુ અને કોસ્ટ પર સ્ટોરમાં જોવા મળનારા વધારા પર, કે કઈ રીતે વધારો થતો જોવા મળે છે કોસ્ટ તેમજ રેવન્યુ બંને જ ફ્રન્ટ પર. અને ચેન્જ ઇન રેવન્યુ મિક્સ, એટલે કે ડાઇન ઇન છે, ડિલિવરી છે, બ્રાન્ડ અને જોગ્રાફી વાઇઝ કઈ રીતે રેવન્યુ મિક્સમાં ચેન્જીસ આવતા જોવા મળશે આવનારા સમયમાં, તેના પર નજર રાખવાની રહેશે. અને સાથે જ સ્ટોર અને ફોર્મેટ એક્સપાન્શન પ્લાન પર નજર રાખવાની રહેશે.